વડોદરા મહાનગરપાલિકાને વડોદરા શહેરના સર્વાંગી વિકાસ માટે 235 કરોડની રકમનો ચેક રાજ્ય મુખ્યમંત્રી દ્વારા અર્પણ કરવામાં આવ્યો. ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કાર્યો કરવા માટે રૂપિયા 2800 કરોડની રકમનો ચેક અર્પણ સમારોહ કાર્યક્રમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા મહાનગરપાલિકાને 235 કરોડની રકમનો ચેક સરકાર તરફથી અર્પણ કરવામાં આવ્યો હતો. આ ચેક વડોદરાના મેયર પિંકીબેન સોની, વડોદરાના મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્વીકાર્યો હતો. વડોદરાના વિકાસ માટે મળેલી આ માતબર રાશિ અંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે માહિતી આપી હતી. આજરોજ ગાંધીનગર ખાતે માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અલગ અલગ મહાનગરોને વિકાસના કામો માટે જે ચેક વિતરણ થયું હતું, એમાં વડોદરા મહાનગરને 235 કરોડની આસપાસનો કામો માટે ચેક મળ્યો છે. વડોદરા મહાનગર અત્યાર સુધી જે રીતે તેજ ગતિએ વિકાસ કરી રહ્યું છે, એમાં સરકારની સહાયથી આપણા વડોદરા શહેરના નગરજનોને બીજી બધી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે આ એક નવી ગ્રાન્ટ આવી છે અને એનો ચેક આજે અર્પણ કરવામાં આવ્યો છે. એ અમે સહર્ષ સ્વીકારીએ છીએ અને વડોદરા શહેરના વિકાસમાં તેજ ગતિએ આગળ વધીશું આપણે સૌ ભેગા મળીને.